ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પવિત્ર નવરાત્રિ ચાલી રહી છે અને આ નવરાત્રિમાં આપણે સાંભળી રહ્યા છીએ શ્રીમદ દેવી ભાગવત પુરાણ. તો પૂરા ધ્યાનથી મનથી સાંભળજો. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર પણ જરૂર કરજો. કમેન્ટ બોક્સમાં જય માતાજીનું નામ પણ જરૂર લખજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલશો નહીં. અત્યાર સુધીના આપણે 3 સ્કંધ સાંભળી લીધા. કુલ 12 સ્કંધ છે શ્રીમદ દેવી ભાગવતમાં. આપણે સંપૂર્ણ સ્કંધ મૂકીએ છીએ વિડીયોમાં. તો આજે હું ચોથો સ્કંધ મૂકવા જઈ રહી છું. યા દેવી સર્વભૂતેષુ માનવ દુર્ગા રૂપેણ સંસ્થિતા નમસ્તશ્યે 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 નમો નમઃ. સ્કંધ ચોથો. રાજન, બ્રહ્માના હૃદયથી ઉત્પન્ન થયેલા બ્રહ્માપુત્ર ધર્મ હતા. સત્ય ધર્મનું પાલન કરવાવાળા ધર્મ દ્વારા વૈદિક ધર્મનું નિરંતર પાલન થઈ રહ્યું હતું. એ મહાત્મા ધર્મ સાથે દક્ષ પ્રજાપતિએ પોતાની 10 કન્યાઓના વિવાહ કર્યા. સત્યવ્રત ધારી ધર્મથી ઘણા પુત્રો થયા. તેઓના નામ હરિ, કૃષ્ણ, નર અને નારાયણ એવા રાખ્યા. એમના હરિ અને કૃષ્ણએ યોગા અભ્યાસ કર્યા. ત્યારે નર અને નારાયણ હિમાલય ઉપર જઈ ત્યાં તપ કરવા લાગ્યા અને બધા મુખ્ય તપસ્વી ગણવા લાગ્યા. બ્રહ્મનું ચિંતન જ તેમનું સર્વસ્વ થઈ પડ્યું હતું. તેઓ ભગવાન શ્રી હરિના વંશાવતાર એવા હરિ અને નારાયણે પૂરા 1000 વર્ષ સુધી ગંગા તટ પર તપ કર્યું. તેઓએ તમામ સિદ્ધિઓ પ્રાપ્ત કરી ચૂક્યા હતા. આથી ઇન્દ્રને ઈર્ષા થઈ. તેણે વિચાર્યું કે જો મારું ઇન્દ્રાસન લઈ લેશે તો. આ ઈર્ષા ભાવનાને લઈને ઇન્દ્રએ તેમના તપોભંગ કરવાને માટે નર નારાયણને કહેવા લાગ્યા, હે ધર્મનંદન, તમારે શેની ઈચ્છા છે? તમારે જે જોઈએ તે માંગી લ્યો. હું તમને વરદાન આપવા માંગુ છું. તેનું કહેવું સાંભળવા છતાં તે હરિનારાયણે તેને કોઈ જવાબ આપ્યો નહીં. આથી પોતાની મોહિની વિદ્યાથી સિંહ, વાઘ જેવા અત્યંત ભયંકર જંગલી પ્રાણીઓ ઉત્પન્ન કર્યા અને નરનારાયણને ઇન્દ્રએ ભય પાડવા માટે એવી ચેષ્ટા કરી. આનાથી કોઈ ફરક નહીં પડવાથી ઇન્દ્રને કામ અને વસંત ઋતુને બોલાવી. કામના આવ્યા પહેલા વસંત ઋતુ આવી ગઈ અને તેના આવવાથી ચારે તરફ લીલોતરી છવાઈ ગઈ. પક્ષીઓ પોતાના મધુર સ્વરે ગીત ગાવા લાગ્યા. અપ્સરાઓ તેના મધુર સંગીત, કોયલના ટહુકારા અને ભ્રમર ગુંજન સાંભળીને નરનારાયણની ઇન્દ્રિયો તેમના વશની બહાર જવા લાગી. રંભા અને તિલોત્તમાએ તેમનો પ્રભાવ બતાવવા લાગી. આથી નર નારાયણ તપનો ભંગ થયો અને નેત્રો ખુલી ગયા. ત્યારે તેમણે ત્યાં ઘણી અપ્સરાઓ જોઈ. એટલે તેમણે કામદેવની આવી સેના જોઈને નવાઈ લાગી. વ્યાસજી કહે છે, તે સમયે નારાયણે વિચાર્યું કે અમારા તપનો ભંગ કરનાર ઇન્દ્રએ આ સર્વને મોકલ્યા છે. એમ વિચારી અભિમાની ઇન્દ્રએ પોતાની તપસ્યાનો પ્રભાવ બતાવવા માટે પોતાની જાંઘ ઉપર થપાટ મારી અને તરત જ ત્યાં એક સંપૂર્ણ સૌંદર્યશાળી સુંદર કન્યા ઉત્પન્ન થઈ. તે સ્ત્રી ઉર્વશી ઇન્દ્ર સાથે જે કોઈ અપ્સરાઓ હતી તેવી અને તેટલી અપ્સરાઓ મુનિઓએ ત્યાં ઉત્પન્ન કરી દીધી. ઇન્દ્ર અને કામદેવ સાથે આવેલી બધી 100 અપ્સરાઓએ ભાવપૂર્વક નરનારાયણની મુનિને 2 હાથ પ્રણામ કરી કહેવા લાગી, હે મુનિ, અમે એમ મૂર્ખ સ્ત્રીઓ છીએ. અમને આપના તપની મહિમાનો, અમે આપની ધૈર્ય જોઈને અમે પ્રભાવિત થઈ ગયા છીએ. અમે જાણી ગયા છીએ કે આમ ભગવાન શ્રી હરિના જ અંશ અવતાર છો. અમે આપનો અપરાધ કર્યો છે, હે મુનિ. અમે બધી અપ્સરાઓ ઇન્દ્રના કોઈ સત્કાર્યના સહયોગે જ એમને સહાયતાના રૂપમાં અમારું આવું થયું હતું. અમે આપનો અપરાધ કર્યો છે, તમે ક્ષમા કરો અમને. તેમ છતાં આપે અમારા ઉપર ક્રોધિત થવાને બદલે શાંત ચિત્ત રહ્યા છો. તે તો સર્વ વિચિત્રતા કે વિવેકશીલ મહાનુભવો પોતાના તપોબળનો કોઈ તુચ્છ એવો શ્રાપ વ્યય નથી કરતા. વ્યાસજી કહે છે, આ પ્રમાણે અપ્સરાઓએ નમ્રતાપૂર્વક પ્રણામ કરી તેની મુનિ નર અને નારાયણને કામ, ક્રોધ, લોભ ઉપર તેનો વિજય પ્રાપ્ત કરી ચૂક્યા હતા. તેથી શાંત રહી અપ્સરાઓને કહેવા લાગ્યા, ઠીક છે, તમે વરદાન માંગી લ્યો. અમે તમારા ઉપર પ્રસન્ન થયા છીએ. તમે સૌ ઉર્વશીને લઈને સ્વર્ગ જાઓ. આ બાળા હું તમને ભેટ કરું છું. મુનિઓની પ્રસન્નતા જોઈને અપ્સરાઓ કહેવા લાગી, મુનિરાજ, આપ અમોને વરદાન આપવા કહ્યું છે એટલે અમે આપની પાસે વરદાનમાં અમારી ઈચ્છા જણાવીએ છીએ. આપ અમને આપની પત્ની બનાવો, જેથી કરીને હે દેવેશ્વર અમને આપની સેવા કરવાનો મોકો મળે. અપ્સરાઓનું કહેવું સાંભળી નરનારાયણ કહેવા લાગે, અપ્સરાઓ, અમે અહીંયા 1000 વર્ષ સુધી તપ કર્યું છે અને અમે કામ, ક્રોધને વશ કરી લીધા છે. માટે કરીને અમે અમારા તપોબળને ફરીથી માંગણીથી નષ્ટ કરવા નથી માંગતા. કામ સુખ માટે અમારી લેશ માત્ર ઈચ્છા નથી, કારણ આથી સાત્વિક સુખનો નાશ થઈ જાય છે. આવા ક્ષણિક સુખને માટે કયો બુદ્ધિમાન પુરુષ પોતાના મનને પ્રવૃત્ત કરી શકે છે? અપ્સરાઓ મુનિને કહેવું સાંભળી કહેવા લાગી, હે મુનિવર, શબ્દ આદિ 5
વચ્ચે સ્પર્શ આવે છે અને આ જ સ્પર્શથી થતું સુખ જ સર્વોત્તમ કહેવાય છે. એટલા માટે આપ અમને સ્પર્શ સુખ આપવાને માટે વચનબદ્ધ થાઓ. ત્યાર પછી આપ ગંધમાદન પર્વત પર વિચરણ કરો. નરનારાયણની ચર્ચા. ચ્વયન ઋષિ પ્રહલાદની ચર્ચા. પ્રહલાદ અને મુનિઓનું યુદ્ધ. વ્યાસજી કહે છે, ધર્મનંદન પ્રતાપી નારાયણ વિચારવા લાગ્યા કે અપ્સરાઓએ આવું વચન માંગ્યું, હવે શું કરું? મારા અહંકારથી જ આ પરિસ્થિતિ સર્જાય છે. હે મહાત્માઓ કહે છે કે અહંકાર જ આ સમગ્ર સંસારનું કારણ છે. મેં જ્યારે અપ્સરાઓની સાથે વાત કરી ત્યારે ધર્મનો દુરુપયોગ નથી, મારી શક્તિથી બીજી અપ્સરાઓનું સર્જન કર્યું. હવે શું કરું? માટે એ જ સમયે જ અહંકારનો ત્યાગ કરી અને ક્રોધ કરીને આ સ્ત્રીઓનો ત્યાગ કરવો જોઈતો હતો. વ્યાસજી જન્મેજયને કહેવા લાગ્યા, જન્મેજય મુનિવરે આવો વિચાર કરી પ્રવૃત્ત થવા તૈયાર થયા. ત્યારે વળી પાછું એમને થયું, ક્રોધ પણ મોટામાં મોટો શત્રુ છે. કામ લોભથી પણ વધારે ક્રોધ ભયાનક છે. ક્રોધ જ મનુષ્યને વિચાર અને વિવેક ભૂલવાડે છે. ક્રોધ કરનાર મનુષ્ય પહેલા પોતાને જ બાળે છે. ત્યારે મહાત્મા નરનારાયણ કહે છે કે નારાયણ, આપ ક્રોધનો ત્યાગ કરો. કારણ પૂર્વ આપણે અહંકારને લીધે આપણું તપોબળ ખોઈ બેઠા હતા. કારણ કે ત્યારે જ અહંકાર અને ક્રોધ આ બંને આપણા જાગૃત થયા હતા અને તેથી જ મહાત્મા પ્રહલાદ સાથે આપણે યુદ્ધ કર્યું અને દેવોના 1000 વર્ષો સુધી આપણને દુઃખ પડ્યું. આટલા માટે આપ શાંત થઈ જાઓ, ક્રોધનો કૃપા કરીને ત્યાગ કરો. જન્મેજી વ્યાસજીને પૂછે છે કે મુનિ શ્રેષ્ઠ, જમીન ઉપર અને જોરું એટલે કે સ્ત્રી માટે જ આવા યુદ્ધ થાય છે એ આપ સારી રીતે જાણો છો. તેમ છતાં નરનારાયણ પ્રહલાદ સાથે યુદ્ધ શા માટે કર્યું? કારણ કે તેઓને તો કોઈ જાતની લાલચ હતી જ નહીં અને ભક્ત દાનવરાજ પ્રહલાદ પણ આ સમજતા હતા અને તેઓ પણ એ જાણતા હતા કે નરનારાયણ પરમ પુરુષ છે. તો પછી પ્રહલાદે શા માટે તેની સાથે યુદ્ધ કર્યું? સતયુગના સમયમાં પણ તેમના તપ જપ ક્યાં ગયા હતા? વ્યાસજી કહે છે, રાજન, હિરણ્યકશ્યપુનો ભગવાન શ્રી નરસિંહથી નાશ થયો. ત્યાર પછી ભક્ત પ્રહલાદ ગાદી પર આવ્યા. તમે જાણો છો કે પ્રહલાદ ભગવાન વિષ્ણુના ભક્ત હતા અને દેવ બ્રાહ્મણના સાચા ઉપાસક હતા. પૂર્વ સ્થવન ઋષિ સ્નાર્થરે નર્મદા નદીમાં સ્નાન કરવા ઉતર્યા ત્યારે એક નાગે તેમનો પકડી લીધો અને દંશ દીધો. એટલું જ નહીં, એ ઋષિને છેક પાતાળમાં લઈ ગયો. આવા ઋષિને ત્યારે પ્રભુ વિષ્ણુનું સ્મરણ કર્યું અને વિષ ઉતરી ગયું. નાગ આથી ગભરાયો. તેને થયું, આ ઋષિ મહાતપસ્વી છે અને તેઓને જો મારા ઉપર ક્રોધ ચડશે, મારા ઉપર તો શાપ આપશે. એટલે તે ત્યાંથી ભાગી ગયું. નાગ કન્યાઓ ઋષિની પૂજા કરી. ત્યાર પછી ઋષિ રસ્થવન નાગો અને દાનવોની વિશાળપુરીમાં ફરવા લાગ્યા. ત્યાં તેમને દાનવરાજ પ્રહલાદની મુલાકાત થઈ. મુનિને જોઈને પ્રહલાદે મુનિને પ્રણામ કર્યા અને પછી પૂછ્યું, પ્રભુ, આપ અહીં પાતાળમાં શા? આપ મને સાચી વાત કહો, અહીં પાતાળમાં કેમ? આવન મુનિ પ્રહલાદના પૂછવાથી કહેવા લાગ્યા કે દાનવરાજ, હું સ્નાન કરવા નર્મદાના પવિત્ર જળમાં સ્નાન કરવા માટે ઉતર્યો હતો પાણીમાં. ત્યારે મને તમારા લોકનો નાગે દંશ લીધો અને અહીં પાતાળમાં ખેંચી લાવ્યા અને પુણ્ય પ્રતાપે તમારા દર્શન થયા છે. વ્યાસજી કહે છે, મુનિ, આવનના બોલ સાંભળીને અને જ્ઞાની ઋષિ એવા સ્થાપન મુનિને પૂછ્યું, પ્રભુ, આ જગતમાં પરમ પાવન એવા તીર્થો કેટલા છે? તમે પ્રહલાદજીના પૂછવાથી મુનિ કહે કે રાજન, જે મનુષ્ય મન હૃદય પવિત્ર છે, જેનું વિચાર, વાણી અને વર્તન તથા ધર્મને આધીન છે, એવા મનુષ્ય પ્રથમ તો તીર્થ સમાન લેખવા જેવા છે. તેઓ જ્યાં પગલું મૂકે છે ત્યાં તીર્થ થાય છે. હે રાજ, તેમ છતાં હું તમને આ સમગ્ર જગતમાં તીર્થને કહી સંભળાવું છું. આ સમગ્ર જગતમાં તીર્થને કહી સંભળાવવા માટે સંભવ નથી, પરંતુ જેઓ અતિ ઉત્તમ એવા 3 તીર્થો તમને કહું. પ્રથમ નૈમિષારણ્ય સર્વશ્રેષ્ઠ છે. પુષ્કર અને ચક્રતીર્થ એ પણ પવિત્ર તથા ઉત્તમ તીર્થ છે. વ્યાસજી કહે છે, પ્રહલાદજીએ પાવન મુનિ પાસેથી નૈમિષારણ્ય પવિત્ર તીર્થ છે એવું સાંભળીને તેઓ ત્યાં જવા પોતાના અંગત દૈત્યોને સાથે લઈને નૈમિષારણ્યમાં પહોંચ્યા. ત્યાં તેમણે સૌની સાથે આનંદથી પવિત્ર અને પુણ્ય ભાવે સ્નાન કર્યું. પછી સૌ તીર્થમાં વિચરણ કરવા લાગ્યા. ફરતા ફરતા તેઓને ધર્મનંદન એવા નર અને નારાયણ જોયા. બંને મુનિઓએ કાળા રંગના હરણનું કાળું ચામડું પોષક તરીકે પહેર્યું હતું. માથા ઉપર વાળની લાંબી જટા હતી. બંનેએ ધનુષ ધારણ કરેલા હતા. તે ઉત્તમ ધનુષ સાંગ અને અજીવ નામના પ્રસિદ્ધ ધનુષ હતા. સાથે 2 ભાથા હતા. તેમાં ઘણા તીર ઠસોઠસ ભરેલા હતા. આવા આ તપસ્વી ધનુષધારી મુનિઓને જોઈને પ્રહલાદને અત્યંત ક્રોધ આવ્યો અને મુનિઓને તુચ્છકાર વાણીથી કહેવા લાગ્યા, તમે બંને આ શું ઢોંગ કરો છો? આનાથી તો ધર્મ મૂળમાં મળી જાય છે. જે જગતમાં ક્યાંય એવું જોયું નથી કે તપસ્યા અને શસ્ત્રો સાથે કઈ ઋષિ તપ કરતો હોય. તમે માથે જટા છે, તપ પણ કરો છો
અને સાથે સાથે આવા શસ્ત્રો પણ રાખો છો? તે તો નર્યું આડંબર જ કરો છો. તમે તો સમર્થ અને દિવ્ય પુરુષ છો. આવું ધર્મ આચરણ શોભા દેતું નથી. હે પ્રહલાદ, અમારા શસ્ત્રો અને અમારી તપસ્યા માટે તમે શા માટે ચિંતિત છો? અમે સમર્થ છીએ અને સમર્થ રહીશું, કારણ યુદ્ધ અને તપમાં અમારું સામર્થ્ય છે એ આખું જગત જાણે છે. ત્યારે પ્રહલાદ કહેવા લાગ્યા, જો એમ જ હોય તો તમે મારી સાથે યુદ્ધ કરીને તમે કેટલા સમર્થ છો તે સમરાગણમાં મને દેખાડી આપો. વ્યાસજી કહે છે, પ્રહલાદની વાત સાંભળી મુનિવર નર કહે છે, ઠીક, તમારી જેવી મરજી, તો આજે આ મારી સાથે યુદ્ધ કરો. આવા મહાભાગ મુનિવરના વચન સાંભળી વ્યાસજી કહે છે, વ્યાસજી પ્રહલાદ ક્રોધેથી તમી ગયા. પ્રહલાદ પણ મહાન બળવાન અને યુદ્ધમાં નિપુણ હતા, એટલે તેઓએ પ્રતિજ્ઞા કરી કે ગમે તે કારણે હું આ બંને તપસ્વીઓને ચોક્કસ પરાજિત કરીશ. અને પછી તો નર નારાયણ અને પ્રહલાદજી વચ્ચે મહાભયાનક યુદ્ધ થયું. પરંતુ પ્રહલાદ અને બંનેની સામસામે જીત થતી નથી. 1000 વર્ષ દેવતાઓના સુધી યુદ્ધ કર્યું, પરંતુ પરિણામ શૂન્ય. ત્યારે પ્રહલાદજી વિચારવા લાગ્યા. ત્યાં તો ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને વિષ્ણુ ભક્ત પ્રહલાદે ભગવાનની પૂજા પ્રણામ કર્યા અને બોલ્યા, હે માધવ, આ બંને તપસ્વીઓ સાથે દેવોના 1000 વર્ષ સુધી યુદ્ધ કરી રહ્યા છે, છતાં મારો વિજય કેમ નથી થતો? વિષ્ણુ ભગવાન કહે છે, હે આર્ય, આ બંને સિદ્ધ પુરુષો છે અને તેઓ મારા જ અંશ છે, એટલે તેમને તમે કેવી રીતે જીતી શકો? માટે કરીને તમે યુદ્ધ બંધ કરી તમારા પાતાળ લોકમાં ચાલ્યા જાઓ અને મારી અવિચલ ભક્તિમાં લાગી જાઓ. ભગવાનની વિષ્ણુની આજ્ઞા લઈને વ્યાસજી કહે છે, દૈત્યરાજ પ્રહલાદ પોતાના લોક ચાલ્યા ગયા. ત્યાર પછી ઋષિઓ નર નારાયણ ફરી પોતાના તપનો શુભારંભ કર્યો. દેવ દાનવ યુદ્ધ, શુક્રાચાર્યની માતાનો ભગવાન દ્વારા વધ. આપે કહ્યું મુજબ નર અને નારાયણ પ્રહલાદ સાથે યુદ્ધ કેમ કર્યું? નર અને નારાયણ પ્રભુ વિષ્ણુના અંશ અવતાર હતા. જન્મેજય વ્યાસજીને પૂછે છે, તો પછી હે મુનિવર, નારાયણમાં પૂર્ણ તપોનિષ્ઠ હતા. તેઓ તપને જ પોતાનું કર્તવ્ય સમજતા હતા, એટલે મારા મનમાં સંશયને દૂર કરું. જન્મેજયનું કહેવું સાંભળી વ્યાસજી કહેવા લાગ્યા, ભૃગુ ઋષિના પુત્ર થયા અને કશ્યપજીનો પુત્ર હિરણ્યકશ્યપ થયા. હિરણ્યકશ્યપનો પુત્ર પ્રહલાદ થયા. એ તો હવે તમને ખબર છે. આ દૈત્ય વંશના દૈત્યોને જ્યારે પણ દેવો સાથે યુદ્ધ થાય ત્યારે સમગ્ર સંસારમાં હાહાકાર મચી જતો હતો. તે દેવોથી લઈને પ્રાણી માત્રમાં ખળભળાટ મચી જતી હતી. એવો જ દેવો દાનવો વચ્ચેના યુદ્ધમાં હિરણ્યકશ્યપનું ભગવાન નરસિંહજીના હાથે મૃત્યુ થયું હતું. ત્યાર પછી પ્રહલાદ રાજા તથા તેની સાથે ઇન્દ્રનું ભયાનક યુદ્ધ થયું. એ યુદ્ધમાં પ્રહલાદની હાર થઈ, એટલે તેમણે બલિને રાજગાદી સોંપી. પોતે ગંધમાદન ઉપર તપ કરવા ચાલ્યા ગયા. બલિ રાજા અને ઇન્દ્ર વચ્ચેના યુદ્ધ દરમિયાન ભગવાન વિષ્ણુએ ઇન્દ્રને સહાય કરી અને દૈત્યોને તેમના રાજ્યથી ભ્રષ્ટ કરી હરાવ્યા. ત્યારે દૈત્ય શુક્રાચાર્યને શરણે ગયા અને કહેવા લાગે, હે બ્રહ્મદેવ, આપ તો સામર્થ્યવાન છો, આપની શક્તિ અપાર છે, તેમ છતાં આપ અમને સહાય કેમ કરતા નથી? હે મુનિ, આપ જો અમને સહાય નહીં કરો તો અમારી દૈત્ય સૃષ્ટિ જ નાશ પામશે, અથવા તો અમારે સૌના પાછળ પાતાળમાં વિવશ થઈને જવું પડશે, જતા રહેવું પડશે. વ્યાસજી કહે છે, શુક્રાચાર્ય દયાળુ હતા, તેથી કહેવા લાગ્યા, દૈત્યો તમે ભય પામશો નહીં. હું મારી શક્તિથી તમારા સૌનું રહેવાનું અહીંયા પ્રબંધ કરું છું. તમે નિરાશ ન થાવ, ચિંતા મુક્ત થઈ જાઓ. હું મંત્ર પ્રાપ્ત કરવા માટે ભગવાન શંકર પાસે જાઉં છું અને મંત્ર લઈને જરૂરથી પાછો આવું છું. ત્યાં સુધી તમે ધીરજ ધરી તપસ્વીઓના સ્વાંગ ધરી તપ કરો. શુક્રાચાર્યની આજ્ઞાથી તેઓ તેમના આશ્રમમાં રહેવા લાગ્યા. આ બાજુ શુક્રાચાર્ય કૈલાસ ઉપર આવ્યા. ભગવાન શંકરની સ્તુતિ પ્રાર્થના કરી. ભગવાન શંકરે અતિ કઠિન એવું તપ કરવાની આજ્ઞા આપી. શુક્રાચાર્યએ શંકર ભગવાનનો આદેશ મુજબ પૂરા 1000 વર્ષ માત્ર ધાન્યના ફોતરાનો ધુમાડો કરી અને તેને પીને તપ કરવા લાગ્યા. વ્યાસ ભગવાન કહે છે, આ બાજુ સમાચાર દેવો સુધી પહોંચી ગયા. દેવતાઓને થયું, જો શુક્રાચાર્ય મંત્ર પ્રાપ્ત કરીને આવી જશે તો દૈત્યોને યુદ્ધમાં જીતવા એ કઠિન થઈ જશે. આમ ઇન્દ્ર સાથે તેઓ દૈત્યોને હણવા આવી પહોંચ્યા. આથી દૈત્યો બહુ ગભરાયા અને શુક્રાચાર્યની માતાના શરણે ગયા. દૈત્યોને આમ ભયભીત દુઃખી થતા જોઈને તેમને શુક્રાચાર્યની માતાએ કહ્યું, ભયનો ત્યાગ કરી અહીંયા રહો, ભય તમારી નજીક નહીં આવે. ત્યાં તો દેવો દૈત્યોના પગલે પગલું દબાવીને આશ્રમે આવી પહોંચ્યા અને દૈત્યોને મારવા લાગ્યા. આથી શુક્રાચાર્યની માતા દૈત્યો ઉપર માર પડવાથી દયા આવી. તેઓએ ઇન્દ્ર સહિત તમામ દેવતાઓને નિંદ્રાથી પ્રભાવિત થઈ જાય એવી માયા રચી અને નિંદ્રાથી ઘેરાઈ ગયા. આથી તેઓની શક્તિ ક્ષીણ થઈ ગઈ. એ જ સમયે ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા, દેવેશ્વર, તમામ દેવતા સાથે તમે
મારી શરણમાં આવો. ભગવાનના કહેવાથી ઇન્દ્ર સહિત તમામ દેવો વિષ્ણુ ભગવાન પાસે પહોંચી ગયા. તેમની શરણ ગયા પછી બધા દેવોનો ભય દૂર થયો તથા નિંદ્રા પણ તેમનો પ્રભાવ બતાવી શકી નહીં. આ જાણીને ગુરુમાતાને અત્યંત ક્રોધ આવ્યો અને બોલ્યા, ઇન્દ્ર, મારા તપના પ્રભાવે હું વિષ્ણુ સહિત તમને બધાને ગળી જઈશ. વ્યાસજી કહેવા લાગ્યા, શુક્રાચાર્યની માતા યોગા વિદ્યાના જાણનારા હતા અને તેમણે પોતાના શક્તિને કામે લગાડી. આથી વિષ્ણુ ભગવાન સહિત બધા દેવતાઓની શક્તિ ક્ષીણ થઈ ગઈ. ત્યારે ભગવાને તેનું મસ્તક સુદર્શન વડે છેદી નાખ્યું. આ જોઈને ઇન્દ્ર સહિત બધા દેવતાઓ આનંદ પામ્યા અને ભગવાન વિષ્ણુનો જય જયકાર કરવા લાગ્યા. ભગવાન વિષ્ણુને ભૃગુ ઋષિએ શ્રાપ આપ્યો. ભગુ પત્ની પુનઃ જીવિત બૃહસ્પતિ શુક્રાચાર્ય બન્યા. વ્યાસજી કહે છે કે દારૂણ હત્યાથી ભૃગુ ઋષિને અત્યંત ક્રોધ ચડ્યો. શરીર ધ્રુજવા લાગ્યું. તેમને અસીમ દુઃખ થયું, કારણ કે શુક્રાચાર્યની માતા જ ભૃગુ ઋષિની પત્ની થાય. પોતાની સ્ત્રીની હત્યા કરનાર વિષ્ણુને તેઓ શાપ દઈ બેઠા. હે વિષ્ણુ, તમે અત્યંત બુદ્ધિમાન છો. ત્રણેય લોકમાં તમારી બુદ્ધિની કામના પણ થઈ શકે તેમ નથી. એ વાત પણ નક્કી છે. તમે સત્વગુણી છો, બ્રહ્મા રજોગુણી છે અને શિવજી તમોગુણી છે. ત્યારે તમે સત્વગુણી તામસી કેમ થઈ ગયા? તમારું આ કર્મ પાપ કર્મ છે અને પાપ કર્મ જાણનારા તમે પાપ કરી બેઠા. તમે ઇન્દ્રના હિતમાં મારી પત્નીની હત્યા કરી નાખી. હે વિષ્ણુ, હું તમને શ્રાપ આપું છું કે તમારે મૃત્યુલોકમાં જઈ તમારે ઘણા બધા અવતારો લેવા પડશે અને ગર્ભવાસનું દુઃખ ભોગવવું પડશે. વ્યાસજી કહે છે, કરેલા પાપ અને ભૃગુ ઋષિનો શ્રાપ આ બંનેને લઈને ભગવાન વિષ્ણુને જ્યારે ધર્મની હાનિ થાય, વ્યક્તિઓનો ત્રાસ વધી જાય છે, પૃથ્વી અને દેવોને ત્રાસ થાય છે, ત્યારે અવતાર ધારણ કરવું પડે છે અને મનુષ્ય રૂપે જગતનું, ધરતીનું અને દેવોનું કલ્યાણ કરવું પડે છે. જન્મેજય પૂછે છે, હે બ્રાહ્મણ, મહાત્મા ભૃગુ તો તમામ વિદ્યાઓના જાણનારા હતા. તેમ છતાં તેમને ધ્યાનમાં આવ્યું નહીં અને તેમની પત્નીનું મૃત્યુ થયું, પરંતુ ત્યાર પછી તેમના ગૃહસ્થ જીવનનું નિર્માણ કેવી રીતે થયું? વ્યાસજી કહે છે, રાજન, તમે જાણો છો કે ભૃગુ ઋષિ બધી વિદ્યાઓના જાણનાર હતા. તેથી તેમણે પોતાના તપોબળથી પ્રાપ્ત કરેલી મંત્ર શક્તિથી ભગવાનને શ્રાપ આપ્યો. બાદમાં હાથમાં જળ લઈ મંત્ર શક્તિનો પ્રયોગ કરી તેમની પત્ની ઉપર હાથમાં રહેલા મંત્ર સિદ્ધ કરેલા જળાંજલિમાંનું જળ છાંટ્યું અને તેમના પત્નીનું મસ્તક ધડ ઉપર જોડતા જીવિત થઈ ગયા. હે જન્મેજી, શુક્રાચાર્ય મંત્ર પ્રાપ્ત કરવા માટે અતિ કઠિન તપ કરી રહ્યા છે. આથી ઇન્દ્ર ગભરાયા. વ્યાસજી કહે ત્યારે તેણે પોતાની પુત્રી જયંતીને કહ્યું, પુત્રી, તું અત્યારે શુક્રાચાર્ય તપ કરી રહ્યા છે ત્યાં તેમની પાસે જા. હે કલ્યાણી, હું તને શુક્રાચાર્યની સેવા કરવા માટે સોંપું છું. તે મારા માટે કલ્યાણ થશે. માટે કરીને તું અત્યંત નિષ્ઠાપૂર્વક તેમની સેવા કર અને તારે વશ કરી લે. આમ ઇન્દ્રના કહેવાથી જયંતી શુક્રાચાર્યની સેવા કરવા લાગી. મનમાં કોઈ કામભાવ રાખ્યા સિવાયની સેવા તેણે પૂરા 1000 વર્ષ સુધી કરી. તપસ્યા પૂર્ણ થતા શુક્રાચાર્યને પૂછ્યું કે હે સુંદરી, તું કોણ છે? કોની પુત્રી થાય? મારી સેવા કરીને તું શું ઈચ્છે છે? ત્યારે જયંતી કહેવા લાગી, હે મુનિવર રાજ, હું ઇન્દ્રની પુત્રી જયંતી છું અને તેમણે આપની સેવામાં મને સમર્પિત કરી છે. મારી સેવાથી આપ પ્રસન્ન થયા હોવ તો મારો સ્વીકાર કરી મારા મનોરથ પૂર્ણ કરો. વ્યાસજી કહે છે, જયંતીનું આવું સત્ય ભાષણ સાંભળીને શુક્રાચાર્યજી અતિ પ્રસન્ન થયા અને જયંતીનો હાથ પકડી પોતાના આશ્રમે જઈ ત્યાં બંને સાથે રહેવા લાગ્યા. ત્યારે તેઓ ગુરુ આશ્રમે આવ્યા, પરંતુ ગુરુ શુક્રાચાર્યને આશ્રમમાં જોયા નહીં. એ જ સમયે ઇન્દ્રએ બૃહસ્પતિને વિનંતી કરી કે તમે શુક્રાચાર્યના રૂપે જાઓ અને તેમની ગેરહાજરીમાં દૈત્યોના ગુરુ બની તેમને તમારી માયાના પ્રભાવે ભરમાવો. ઇન્દ્રના કહેવાથી બૃહસ્પતિ શુક્રાચાર્ય રૂપે શુક્રાચાર્યના આશ્રમે રાક્ષસો પાસે ગયા. પોતાના ગુરુને જોઈને રાક્ષસો આનંદમાં આવી ગયા. કહેવા લાગ્યા, ગુરુદેવ, આપ અમને મંત્ર શીખો. દૈત્યોને એ ખબર ન પડી કે ખરેખર આ દેખાય છે તો ગુરુ, આ દેખાય તો છે તે ગુરુ નથી, કારણ કે જે દેખાય છે એ ગુરુ નથી, કારણ કે તેઓ બૃહસ્પતિની માયાને વશ થઈ ગયા હતા. વ્યાસજી કહે છે, રાજન, માયારૂપી શુક્રાચાર્ય જે ખરેખર બૃહસ્પતિ હતા, તેઓ દૈત્યોને મંત્ર વિદ્યા શીખવા માટે શુક્રાચાર્ય રૂપી બૃહસ્પતિને શરણે ગયા. એ જ સમયે મૂળ શુક્રાચાર્યજીએ જયંતીને વચન આપ્યા પ્રમાણે 10 વર્ષ પૂર્ણ કરી જયંતીના મનોરથ પૂર્ણ થયા. તેની રજા લઈ દૈત્યો પાસે જવા રવાના થયા અને ત્યાં જોયું તો કોઈ શુક્રાચાર્ય તો દૈત્યોને ભરમાવી રહ્યા છે. તેમણે પોતાની શક્તિથી જાણી લીધું કે એ તો બૃહસ્પતિ છે. આથી દૈત્યો પાસે જઈને કહેવા લાગ્યા, યજમાન દૈત્યો, તમે આ કોણ છે આ તે જાણો છો? તે માયા રૂપે માયાવી છે અને
તેમને તેની માયા વશ કરી ગેરમાર્ગ દોરનારા આ બૃહસ્પતિ છે. ત્યારે દૈત્યો ફરાફરથી બંને શુક્રાચાર્યને જોવા લાગ્યા. મૂળ શુક્રાચાર્ય કહેવા લાગ્યા, મૂર્ખ દૈત્યો, આ બૃહસ્પતિની માયાથી મારું રૂપ લઈ ઇન્દ્રને દેવોનું કાર્ય સિદ્ધ થાય તે માટે તમને ગેરમાર્ગે દોરવીએ મોકલ્યા છે. દૈત્યો અસમંજસમાં પડી ગયા. ત્યારે શુક્રાચાર્યના રૂપે બૃહસ્પતિ કહેવા લાગ્યા, આ બૃહસ્પતિ તમને ઠગી રહ્યા છે. તમે સૌ એમની વાતોમાં આવી ઠગાશો નહીં, કારણ તમને ઠગવા માટે જ તેણે તમારું રૂપ લીધું છે. મેં મનોમન નક્કી કર્યું છે, તેમને અવશ્ય પારિજાત કરીશ. શુક્રાચાર્યના રૂપમાં રહેલા બૃહસ્પતિ વાત સાંભળી દૈત્યોના મનને પૂર્ણ વિશ્વાસ થઈ ગયો કે આ જ ગુરુદેવ શુક્રાચાર્ય છે. આથી અસ્તર શુક્રાચાર્યને કહેવા લાગ્યા, આ જ અમારા ગુરુ શુક્રાચાર્ય છે. એમના દ્વારા જ અમને સદબુદ્ધિ પ્રાપ્ત થઈ છે, એટલે તમે ચાલ્યા જાઓ. દૈત્યોના સમય વિપરીત હોવાથી તેઓ મૂળ શુક્રાચાર્યનું કહેવા માનવા લાગ્યા અને તેમનું અપમાન કર્યું. પોતાના દૈત્યો દ્વારા તિરસ્કાર થયો જાણીને શુક્રાચાર્યને દૈત્યો પર ક્રોધ ચડ્યો. તેઓએ શાપ આપ્યો, તમને ઘણું સમજાવ્યા છતાં તમે માન્યા નહીં. ઉલટાના તમે મારો તિરસ્કાર કર્યો. જાઓ, હું તમને શ્રાપ આપું છું કે તમારા ઉપર મહાન સંકટ આવી પડશે. હવે તમારો પરાજય નક્કી છે. વ્યાસજી કહે છે, આમ શુક્રાચાર્યએ ક્રોધમાં ત્યાંથી ચાલ્યા ગયા. દૈત્યોને પોતાના ગુરુ તરફથી શાપ મળ્યો જાણીને પોતાનું કાર્ય સિદ્ધ કરી બૃહસ્પતિ પણ ત્યાંથી ચાલ્યા ગયા અને ઇન્દ્ર પાસે જઈને કહેવા લાગ્યા કે મેં મારું કાર્ય સિદ્ધ કરી દીધું છે. શુક્રાચાર્યએ તેમના યજમાન દૈત્યોને શ્રાપ આપ્યો. હવે તે સાવ નિરાધાર છે, માટે કરીને તમે સૌ યુદ્ધની તૈયારી કરી દૈત્યો પાસે પહોંચી જાઓ. દેવતાઓ અતિ પ્રસન્ન થઈ શસ્ત્રો સજી દૈત્યો સાથે યુદ્ધ કરવા લાગ્યા. દૈત્યો શુક્રાચાર્યને કેમ પ્રસન્ન કરવા તેનો વિચાર કરવા લાગ્યા અને શુક્રાચાર્યના ચરણમાં નતમસ્તક ઊભા રહ્યા. ત્યારે શુક્રાચાર્ય ક્રોધ કરી કહેવા લાગ્યા, યજમાનો, તમને મેં ઘણા સમજાવ્યા, પરંતુ સમજવાને બદલે તમે મારો તિરસ્કાર કર્યો. મેં તમારા હિતમાં તમને સમજાવવા છતાં પણ તમે મારો અનાદર કર્યો છે. વ્યાસજી કહે છે, એ સમયે પ્રહલાદજી તેમના ચરણ પકડી પ્રાર્થના કરી ક્ષમા કરવા માંગવા લાગ્યા. શુક્રાચાર્યએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી તમામ બીના જાણી લીધું. પછી પ્રસન્ન થઈ કહેવા લાગ્યા, દૈત્યો, તમે મારા યજમાન છો, તમે કોઈથી ડરો નહીં, તેમજ પાતાળમાં ન જાઓ. મારી મંત્ર વિદ્યાથી તમારું હું સદા રક્ષણ કરીશ. દેવોનું દાનવો સાથે યુદ્ધ. વ્યાસજી કહેવા લાગ્યા, શુક્રાચાર્ય એક મહાન પુરુષ હતા. એમની વાત સાંભળી દાનેશ્વર પ્રહલાદને અપાર આનંદ થયો. દેવો અત્યંત બળવાન છે એ વાતને તેઓ સારી રીતે સમજતા, એટલે તેમણે દૈત્યોને કહ્યું, કદાચ દેવો સાથે યુદ્ધ થાય, આપણે યુદ્ધ કરીએ, તેમ છતાં આપણો વિજય ન થાય તો તમારો વિચાર શું છે? યુદ્ધ કરું કે ન કરું? ત્યારે યુદ્ધ જવરથી પીડાતા દાનવોએ પ્રહલાદજીની વાત સાંભળી કહ્યું, યુદ્ધ કરવું તે જ બરાબર છે. દેવો એટલે કોણ? દેવો શું છે તે અમે જાણતા નથી, બસ યુદ્ધ જ અનિવાર્ય છે અને અમે એમ કરીશું જ. આપ બુદ્ધિ છો, બળવાન છો, દૈત્યવર, તમે બધી વાત સારી રીતે જાણો છો, માટે કરીને તમે માત્ર અમારો સાથ દો, અમારી સાથે રહો. હે રાજન, વ્યાસજી કહેવા લાગ્યા, પ્રહલાદજીમાં શત્રુને મારવાની પ્રબળ શક્તિ હતી. દાનવોથી ઉશ્કેરાયેલા પ્રહલાદજી તેમના સેનાપતિ બની દેવતાઓને લલકારવા લાગ્યા. આથી દેવો અને દાનવો વચ્ચે મહાભયાનક યુદ્ધ છેડાયું. ઇન્દ્ર અને પ્રહલાદ વચ્ચે ઘોર યુદ્ધ થવા લાગ્યું અને 100 વર્ષ સુધી બંને વચ્ચે યુદ્ધ ચાલ્યું અને પ્રહલાદનો વિજય થયો. ત્યારે બૃહસ્પતિએ ઇન્દ્રને કહ્યું, મહાદેવી તમામ દુઃખો દૂર કરનારી છે. ઇન્દ્રની સ્તુતિથી વ્યાસજી કહે છે, તરત જ સિંહની સવારીએ પ્રગટ થયા. શંખ, ચક્ર, ગદા, પદ્ય ચારે ભુજાઓ ધારણ કરેલ મહાદેવી કહેવા લાગ્યા, દેવતાઓ, તમે ભય ન પામો, હું અવશ્ય તમારું કલ્યાણ થાય તેમ કરીશ. મા જગદંબાની આવું આશ્વાસન ભરી વાત સાંભળીને ઇન્દ્રએ સ્તુતિ કરી. માતાને કહેવા લાગ્યા, હે મહાદેવી, આપ તો કલ્યાણકારી છો, આપે સમગ્ર જગતના હિતની ખેવના જ કરી છે. આપ જગત માતા છો. હે દેવી, 3 અને અગ્નિક્ષેત્ર સક્ષંક તમારા રૂપ મહાયજ્ઞ છે. દીવાની જ્યોતિ રેખા સમાન આપ પ્રકાશમાન છો. આપે જેને જેને સાથ આપ્યો, કૃપા કરી હું માનું છું કે તે સૌએ તમારી આરાધના કરી હશે. વ્યાસજી કહે છે, ત્યાર પછી હે મહારાજન, પરોપકારના રહસ્યને જાણવાવાળા પ્રહલાદજી પોતે વિષ્ણુ ભક્ત હોવા છતાં હતા. તેઓએ દેવીની પ્રણામ કરી સ્તુતિ કરી કહેવા લાગ્યા, હે જગદંબે, અમે સૌ દાનવો આપના શરણે આવ્યા છીએ. મહાદેવી, આપ હવે અમારી પર કૃપા કરો કે ત્યાગ કરો, આપ તો જગતભરમાં શાસક છો. પ્રહલાદે દેવીની સ્તુતિ કરી દેવીને આ પ્રમાણે કહ્યું. ત્યારે દેવી ભગવતીએ પ્રહલાદને આજ્ઞા કરી કે દાનવરાજ, તમે તમારા દૈત્યોને લઈને પોતાના પાતાળ લોકમાં ચાલ્યા જાઓ અને ત્યાં
ત્યાં જ રહો. વ્યાસજી કહે છે, ભગવતીના વચન સાંભળી તમામ દેવીઓએ દેવીનું અનુમોદન કર્યું. દેવીના ઘૂંટણો પર મસ્તક નમાવી પાતાળ તરફ ચાલી ગયા. એમનું એટલું આશ્વાસન ન હતું કે દેવી આપણું રક્ષણ કરશે. ત્યાર પછી ભગવતી અનંત ધારણ થઈ ગયા, અંતર્ધ્યાન થઈ ગયા. દેવો અને દાનવોને વૈરભાવનો પરિત્યાગ થયો. દાનવો પાતાળ વિષ અને દેવો સ્વર્ગ વિશે ચાલવા લાગ્યા, સ્વર્ગ જવા લાગ્યા, અને ત્યાર પછી દેવ દાનવો શાંતિથી રહેવા લાગ્યા. વ્યાસજી કહે છે, જેઓ આ પરમ પાવન એવું ઉપાખ્યાન છે, જે કહે છે કે જે સાંભળે છે તે બળભાગી છે તથા સંપૂર્ણ દુઃખોથી છુટકારો મેળવીને પરમ પદને અધિકારી થાય છે, તે બહુ ભાગ્યશાળી છે. વ્યાસજી દ્વારા ભગવાનના અવતરણોનું વર્ણન. અપ્સરાઓનું પૂર્વ વૃત્તાંત. જન્મેજયે વ્યાસજીને પૂછ્યું, મુનિવર, ભગવાન વિષ્ણુના બધા જ કાર્ય કર્મ અદ્ભુત છે. હે પ્રભુ, ભૃગુ ઋષિના શાપને શ્રી હરિએ સત્ય ઠેરાવવા માટે તેઓ અવતાર લીધો, અને એ કયા મન્વંતરમાં એમનું પ્રાગટ્ય થયું? આપ મને શ્રી હરિની પાપનાશીની અવતાર લીલાનું વિસ્તારપૂર્વક વર્ણન કરી સંભળાવવાની કૃપા કરો. જન્મેજયના પૂછવા પર વ્યાસજી કહેવા લાગ્યા, હે રાજન, જે મન્વંતર એટલે કે યુગમાં ભગવાનના જે અવતારો થયા તે હું તમને કહું છું, સાંભળો. આક્ષુઈ મન્વંતરમાં શ્રી હરિનો ધર્માવતાર થયો હતો. એ સમયે ધર્મ નામના બ્રાહ્મણ પુત્ર નર અને નારાયણ નામથી પ્રખ્યાત થયા. આ વૈવત્સ મન્વંતરમાં બીજી ચતુર્ષીમાં અત્રિ પુત્ર બની ભગવાન શ્રી હરિના દત્તાત્રેય અવતાર થયો હતો. અત્રિજીની પત્ની અનસુયાજીને બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ આ ત્રણ મૂળ દેવો પોતાના પુત્ર બને એવું વરદાન માંગ્યું. એટલે એ વરદાનને સત્ય કરવા માટે તેઓ અનસુયા પુત્ર રૂપે પ્રગટ થયા. ભગવાન નરસિંહ અવતાર થયા. ત્રેતા યુગમાં ભગવાને વામન અવતારે પ્રગટ થયા. બલિરાજાને શિક્ષા કરી, પૃથ્વીને પવિત્ર કરી. 49માં ત્રેતા યુગમાં પરશુરામ અવતાર થયા. તે સમયે જમદગ્નિના પુત્ર રૂપે પધાર્યા હતા. રાજેન્દ્ર ત્રેતા યુગમાં પ્રભુ રામ તરીકે પ્રગટ થયા, અને શ્રી હરિના અંશા અવતાર નર અને નારાયણ પૃથ્વી પર પ્રગટ થયા હતા. અને 28માં દ્વાપર યુગમાં નર અર્જુન રૂપે પ્રગટ થયા, અને નારાયણ શ્રી કૃષ્ણ ભગવાનને પૃથ્વીનો ભાર હળવો કરવા માટે જ મૃત્યુલોકમાં પધાર્યા હતા. આ પ્રમાણે તમામ યુગોમાં ભગવાનના અવતારો દેવો પૃથ્વી માનવોના કલ્યાણ માટે પ્રકૃતિના આદેશથી થયા હતા, કારણ કે સમસ્ત બ્રહ્માંડ ત્રણેય લોક મહાદેવી ભગવતીને આધીન છે. વ્યાસજીએ અવતારોનું વર્ણન કહી સંભળાવ્યું ત્યારે જન્મેજય કહે છે, મુનિરાજ, અગાઉ તમે કહ્યું હતું કે નારાયણ ભગવાનના આશ્રમે જે અપ્સરાઓ આવી હતી તેઓએ નારાયણ પાસે માંગ્યું હતું કે આપ અમારા પતિ થાવ. તેમની આવી માંગથી નારાયણને સો પ્રતિભાવ આપેલો, એટલે કે તેમણે શું કર્યું? જન્મેજયના પૂછવાથી વ્યાસજી આનંદપૂર્વક કહે છે, રાજન, જ્યારે અપ્સરાએ નર નારાયણ પાસે આવું માંગ્યું ત્યારે તેઓ શાપ આપવા તત્પર થઈ ગયા. એ સમયે નરે તેમને રોક્યા અને સમજાવ્યા. ત્યારે નારાયણ ક્રોધ રહિત થયા અને અપ્સરાઓને કહેવા લાગ્યા કે અમે બે ભાઈઓ અમારું સમગ્ર જીવન બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાનું વ્રત તપ લીધું છે, માટે કરીને તમે સૌ તમારા સ્થાને સ્વર્ગ લોકે જાઓ, પરંતુ તમને મારું વચન છે કે પૃથ્વી પર હું અવતરીશ ત્યારે જરૂરથી તમને પત્ની તરીકે સ્વીકાર કરીશ. 28માં દ્વાપરમાં પૃથ્વી ઉપર હું અવતરીશ ત્યારે તમને હું પતિ તરીકે મળીશ. નારાયણે આવું કહ્યું એટલે અપ્સરાઓ ગદગદી થઈ ગઈ, સ્વર્ગ વિશે ચાલી ગઈ. ત્યાં જઈને ઇન્દ્રને તમામ હકીકત કહી જણાવી. ઇન્દ્રએ નારાયણની નમ્રતા અને તપોબળની પ્રશંસા કરી. અહીં નર નારાયણ પાછા તપ ધ્યાનમાં પ્રવૃત્ત થઈ ગયા. હે રાજન, આ એ જ નારાયણ નર નારાયણ ભૃગુ ઋષિનો શાપ યથાર્થ કરવાની માટે ધરા ઉપર શ્રી કૃષ્ણ અને અર્જુનના રૂપે અવતર્યા, અને ધરતીનો ભાર ઉતારવા કુરુક્ષેત્રનું યુદ્ધ થયું. બધા અવતારોની સાથે શ્રી કૃષ્ણ અવતારની કથા વિસ્તારથી વ્યાસજીના મુખેથી સાંભળી રાજા જન્મેજયના તમામ સંદેહનું શમન થયું, અને વ્યાસજીને કહેવા લાગ્યા, પ્રભુ, આપ હવે મને શ્રી કૃષ્ણ અવતારની કથા વિસ્તારથી કહો. શ્રી કૃષ્ણ અવતાર દેવી મહિમા. વ્યાસજી કહે છે કે હે જન્મેજય, દેવી ભગવતીએ આ ધરા પૃથ્વીનો ભાર ઉતારવાને માટે અવતારો થયા. તેઓ માત્ર નિમિત્ત જ હતું. એટલે યોગમાયાએ દેવોને કહ્યું, તમે સૌ તમારી પત્નીઓ સાથે ધરાતલ પર પધારો. મેં પહેલાથી જ વિચારી રાખ્યું હતું કે મૂર્ખ અને દુષ્ટ એવા તમામ રાજાઓનો નાશ કરી નાખો. જરાસંઘ પ્રભૃતિ એવા તમામનો નાશ થઈ જશે. માટે કરીને તમે સૌ ગોકુળમાં તમારી પત્નીઓ સાથે જન્મ લો. હું અવતાર લઉં તેના પૂર્વ કશ્યપનું પોતાની પત્ની સાથે યદુકુળમાં વસુદેવના નામે તથા દેવકીના પુત્ર દેવકી સામે પ્રખ્યાત થાય, તથા શ્રી હરિ વિષ્ણુ પણ પોતાને ભૃગુ ઋષિના શ્રાપને પરથાત કરવા પોતાના અંશ દ્વારા વસુદેવ પુત્ર તરીકે પ્રગટ થાય, અને હું પણ ગોકુળમાં યશોદાના ઉદરેથી પ્રગટ થઈશ.
હે દેવતાઓ, મારા થકી તમારા બધા કાર્ય સિદ્ધ થશે. વિષ્ણુનો અવતાર કંસના કારાગારમાં થશે ત્યારે હું તેને ગોકુળ મોકલીને વ્યવસ્થા કરીશ. આમ હે રાજન, દેવીએ દુષ્ટ રાજાઓનો નાશ કરી ધરતીનો ભાર હળવો કરવા વિષ્ણુ સહિત સૌને પોતાને મળેલા શાપનું સમાપન કરવાને માટે જન્મ લેવાનું કહ્યું. ત્યારે વરુણના શાપથી યદુકુળમાં સુરસેનના બીજા પુત્ર રૂપે કશ્યપજી આવ્યા. ત્યારે તેમને નામ વસુદેવ થયું. એ જ સમયે મથુરાના રાજા ઉગ્રસેન હતા. તેમના પુત્રોમાંથી સૌથી મોટો કંસ હતો. વરુણે કશ્યપજીના પત્ની અદિતિને પણ એ જ શ્રાપ આપેલો હતો. તેથી તેઓ દેવકના પુત્રી રૂપે પ્રગટ થયા. તેમનું નામ દેવકી થયું. આ દેવકીનો વિવાહ દેવ વસુદેવ સાથે કર્યા અને માતાજીની ઈચ્છા આ દેવકી અને વસુદેવને ત્યાં શ્રી હરિ વિષ્ણુ ભગવાને પોતાના અંશ રૂપે પુત્ર થઈ પ્રગટ થયા. ત્યારે એમનું નામ શ્રી કૃષ્ણ રાખવામાં આવ્યું અને શ્રી કૃષ્ણએ ગોકુળમાં અનેક લીલાઓ કરી. ત્યાર પછી કંસ તથા બીજા દુષ્ટ અને મૂર્ખ રાક્ષસોનો વધ કર્યો અને ધરતીને તેઓના ત્રાસમાંથી મુક્ત કરી. તેઓ ત્યાર પછી દ્વારકાપુરી નામની નગરી વસાવી. શ્રીમદ ભાગવતનો આ ચોથો સ્કંદ અહીં સમાપ્ત થાય છે. બોલો માં ભગવતી અંબાની જય, માં દુર્ગાની જય, શિવ શક્તિની જય. મિત્રો, આ સ્કંદ ચોથો હતો. તમને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. બને એટલું ભાગવત, આ શ્રીમદ ભાગવત છે, દેવી પુરાણ છે, એ તમે શેર કરજો જેથી બીજા લોકોને પણ સાંભળવાનો અવસર મળે, આપણને પુણ્ય પ્રદાન થાય. કમેન્ટ બોક્સમાં માતાજીનું નામ લખજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.